મહેસાણા આંબલિયાસન વિસાજી ઠાકોરે આપ્યું નિવેદન। માહિતી અધિકારીની મનમાનીથી સરકારને બેવડું નુકસાન, ફીની આવક ગુમાવી અને વહીવટી ખર્ચ વધ્યો। મહેસાણા પ્રાંત અધિકારી દ્વારા માહિતી આપવા કરાયો હુકમ। આરટીઆઈ અપીલના અરજદારને વિનામૂલ્યે મળશે માહિતી। તાલુકા મામલતદારની મનમાનીથી સરકારને થયું આર્થિક નુકસાન। પોતે કરેલ મનમાનીનું નુકસાન ભોગવે પોતે અધિકારી, સરકાર જવાબદાર મામલતદાર પાસેથી જ કરે વસૂલાત। આ પ્રકારે કેટલાક ગ્રાહકોને પૂરી પાડવી પડતી હશે માહિતી। ઉપલા અધિકારી હુકમ કરી સરકારની રહે વફાદાર, લોકોના ટેક્સના પૈસા બચાવવા લોકોમાં ઉઠી ઉગ્રમાં। લાઈવ 108 ન્યૂઝ ચેનલને નિહાળવા સબસ્ક્રાઇબ કરશો। હું અખંડ ભારત ન્યૂઝ પત્રકાર વિસાજી ઠાકોર તથા CSC સંચાલક મોબાઈલ સ્ટેશન। દિવાળીની રજાઓમાં અચાનક મારો મામલતદારે રેશન કાર્ડનો પુરવઠો બંધ કરી દીધો, જેના કારણે મારી માનસિક તકલીફ વધી ગઈ અને મને આઘાત લાગ્યો। હું મામલતદાર કચેરીમાં જવા માટે પ્રયત્ન કર્યો। 10 દિવસે હું મામલતદારમાં ગયો। મામલતદારે કીધું કે તમારી આવક અને જમીન વધુ હોવાના કારણે બંધ કરવામાં આવી છે। મારું એવું કહેવું છે કે તમે ચોપડા જોવો। આ જમીનની જે વાત થઈ છે, જે સંયુક્ત માલિકીની છે, વ્યક્તિગત નથી, છતાં મામલતદાર માન્યા નહીં। આવકની બાબતની વાત કરું તો હું એક એજન્ટ છું। એજન્ટની આવક નિશ્ચિત હોઈ શકે નહીં, એ ટેમ્પરરી હોય, એટલે એવું મામલતદારને ખબર પડવું જોઈએ કે ભાઈ ત્યાં એજન્ટની આવક અને નોકરિયાતની આવકમાં તફાવત હોવો જોઈએ। એ મામલતદારને ખબર પડતી નહીં, જેથી મામલતદારે મને ધક્કા ખવડાવ્યા। 2 મહિના મારું રેશન કાર્ડ બંધ રહ્યું અને હું કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં ગયો। કલેક્ટરે આદેશ કર્યો કે વિસાજી સાચા છે અને તેમનો પુરવઠો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। એ આદેશ થયો છતાંય મામલતદારે એનું ઉલ્લંઘન કરીને 29 દિવસ મારું રેશન કાર્ડ બંધ રાખવામાં આવ્યું। આવા બધા પ્રશ્નો ઊભા થવાના કારણે મેં આરટીઆઈનો માર્ગ અપનાવ્યો। આરટીઆઈથી મને આજે રેશન કાર્ડ બંધ થવા બાબતે મામલતદાર દ્વારા 8/12/2025ના રોજ મને એક લેટર મળ્યો હતો, જેમાં મારા મુદતે હાજર થવાનું હતું। એ દિવસે મામલતદાર સાહેબ લોકાચાર જવાના કારણે મંજિલભાઈ સાહેબ હાજર હતા અને એમને મારું આ મુદતનો ચાર્જ સંભાળેલો। મંજિલભાઈને મેં મારા ડોક્યુમેન્ટ, આવકના પુરાવા, જમીનના પુરાવા બધું બતાવેલ, છતાંય એમને એક્શન લીધા વગર મારું મામલતદારે કાર્યવાહી ચાલુ રાખેલ અને કલેક્ટરમાં, એના પછી હું કલેક્ટરમાં ગયેલ। કલેક્ટર દ્વારા મને ઓર્ડર મળેલ કે વિસાજીનો પુરવઠો તાત્કાલિક ચાલુ કરી દેવો, છતાંય કાયદાનું ઉલ્લંઘન કરીને મામલતદારે રોકી રાખી। 29 દિવસ મારું રેશન કાર્ડ બંધ રહ્યું અને 2 મહિને છેવટે ચાલુ કરવામાં આવી। હું માહિતી માગું છું કે કયા કારણસર મારી આવક વધી છે, કયા કારણસર મારી જમીન મારા નામે બોલે છે। તો એમાં એક બાબત એવી પણ બની હતી કે મામલતદારે મારા જમીન લેવા પડ્યા હતા અને જમીનના લેવાના કારણે મેં જે નિવેદન આપ્યું હતું એ અને પીજી પોર્ટલ ઉપર આ મામલતદારે રજૂ કરેલ નિવેદન એ બંને અલગ પડતા મને ડાઉટ જતો। મેં મામલતદાર પાસે આ નિવેદન લેવા માટેની અપીલ કરેલી, જે અપીલ મામલતદારે 30 દિવસમાં જવાબ ના આપ્યો અને ઉપલા અધિકારી દ્વારા, પ્રાંત અધિકારી જેને કહેવાય, એમને હુકમ કર્યો છે કે વિસાજીને 30 દિવસની અંદર તમારે માહિતી મફત આપવી। મતલબ કહેવાનો અર્થ મારો એ છે કે માહિતી મફત આપવી એટલે તો આ ગુજરાત સરકાર પાસે આવું તો જો કર્મચારી કરે તો સરકારને તિજોરી પર ખાસું બધું બોજ પડે। મફત ના આપી શકાય, એના માટે તો મામલતદારે 30 દિવસમાં જવાબ આપ્યો હોત તો સરકારને આવું નુકસાન ના થાય। આટલું કહેવા માગું છું કે સરકારે તંત્ર ધ્યાન આપે અને કાયદેસર રીતે 30 દિવસમાં જવાબ આપે તો નુકસાન। જે તે ભૂલ કરતા અધિકારીએ મારું એક બાબતમાં ધ્યાન આપવું છે કે જે તે અધિકારી આ ભૂલ કરે છે તો આ જે નુકસાન પડ્યું સરકારી તિજોરી પર, જે સરકારી તિજોરી પર નુકસાન ના જવું જોઈએ અને સરકારને અધિકારીના પગારમાંથી પૈસા કપાવવા જોઈએ, એવું મારું આગ્રહ છે અને દરેકને વિનંતી કરવામાં આવે છે કે આવો કાયદો બનાવવામાં આવે તો પબ્લિકનું સારું થાય।